વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સેમ નર્સિંગ એકેડેમી અને શિશુ વિહાર સંસ્થા દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું। આ વૃક્ષારોપણ કરવાનું કારણ એ જ હતું કે લોકોને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે, જેને લઈને શિશુ વિહાર સંસ્થાના ધર્મેન્દ્રભાઈ વડોદરિયા અને મુખ્ય સંચાલક દ્વારા આ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આ વૃક્ષારોપણ ખાતે સેમ્સ એકેડેમીના તમામ સ્ટાફના વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ હાજર રહ્યા હતા અને આ વૃક્ષારોપણની અંદર ભાગ લીધો હતો અને ખાસ આ વૃક્ષારોપણને સફળ બનાવવા સેમ્સ એકેડેમીના સમીરભાઈ આઢિયાએ ભારે જહેમત ઉઠાવી હતી અને તમામ તેમના સ્ટાફે પણ ભારે જહેમત ઉઠાવીને આ પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો। સંધિ જાગૃતિ ન્યૂઝ તંત્રી જાહિદ મદરા, ભાવનગર। फोटो पाड़ी लिए ने આજરોજ શિશુ વિહાર સંસ્થા અને સેમ્સ નર્સિંગ એકેડમીના ઉપક્રમે પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ વિદ્યાર્થીઓ અને શિક્ષકો અને સ્ટાફ બધા સહિત બધાએ સહભાગી થઈ અને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજ્યો છે અને તે દ્વારા એક સંદેશો આપ્યો છે કે પર્યાવરણની જાગૃતિ અને પર્યાવરણને જેટલું આપણે સાચવશું તેટલું બધા માનવ જાતિના હિતમાં છે। સૌપ્રથમ તો નમસ્કાર દર્શક મિત્રો, જય ભાવના નગરી, જય ગરવી ગુજરાત। હું સમીર આઢિયા બોલું તો સેમ્સ નર્સિંગ એકેડમી વતી અને સાથે શિશુ વિહાર સંસ્થાના ઉપક્રમે એટલે કે આજે જે છે એ શિશુ વિહાર સંસ્થા તેમજ સેમ્સ એડવાન્સ નર્સિંગ એકેડમી આ બંને તેમજ અહીં અત્રેના સ્ટાફ, અત્રેના જે ધર્મેન્દ્રભાઈ વડોદરિયા સાહેબ છે તેમજ આ જે મુખ્ય સાહેબ છે તેમજ અત્રેનો જેટલો પણ મારો તમે જોઈ રહ્યા છો કે સેમ્સ નર્સિંગ એકેડમી જે પરિવાર છે, બરાબર, આ વર્ડ પરિવાર જ કહીશ, અમારી માટે વિદ્યાર્થી નથી, અમારો પરિવાર છે। તો આજે તમામ લોકોએ જે છે એ આજે તારીખ 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અત્રે જે છે એ પ્રોપર અને વ્યવસ્થિત રીતે જે છે એ વૃક્ષારોપણ કર્યું છે અને આ બદલ હું એક સમાજને નાનકડી અપીલ કરીશ કે ભાઈ જરૂર પડે અમે લોકો તમારી માટે બેઠા જ છીએ, પણ આ જરૂર ત્યારે જ રહેશે બધાની કે જ્યારે આપણું પર્યાવરણ, આપણી પૃથ્વી સુરક્ષિત રહેશે। થેન્ક યુ વેરી મચ। નર્સિંગ એકેડમીમાંથી સ્ટુડન્ટ છું। આપણે આઈપીએલ હમણાં જ પૂરી થઈ છે એટલે બધાને ખ્યાલ જ હશે કે એક ગ્રીન ડોટ બોલ ઉપર આપણે 19 ટ્રી વાવતા હતા, તો આપણે પણ આપણી જવાબદારી બને કે એક ટ્રી તો આપણે કમસે કમ વાવવું જ જોઈએ। જો એ લોકો 19 ટ્રી વાવી અને પર્યાવરણને ઓલું કરતા હોય છે, પર્યાવરણની જાળવણી કરતા હોઈએ છે, તો આપણે પણ એક ટ્રી વાવવું એ આપણી નૈતિક ફરજ બને છે। થેન્ક યુ।